जय माताजी जय द्वारकाधीश मारा बधा खेडूत मित्रों ने आज फरी एक नवो विडियो लईने आवी गयो छुं। हूँ अपने जीरा विषे केम के घणा बधा मित्रों ने एवी कॉमेंट आवे छे के एकलो विडियो जीरोनो बनावो। तो आज हूँ भले सेनामां ऊभो छुं, मारुं जीरुं छे बीजी वाड़ीए, अत्यारे टाइम नथी એટલે ના નહીં જો, પણ અહીંથી તમને એવી જ માહિતી આપી દે કે જેવું જીરું વાડીમાં ઊભું હોય તમે એમ સમજી લો કે આ જીરું જ ઊભું। તો એના વિશે થોડીક માહિતી આપશું। ઘણા મિત્રોને એવી કોમેન્ટ આવે કે જીરામાં બરોબર ઉગાવો નથી આપતો, તો ઉગાવામાં કેટલા દિવસે ઉગે, આવી ઘણી બધી માહિતી માગતા હતા। તો મારી પાસે છે એટલે હું માહિતી આપી, મારી વાડીમાં વાવ્યું। તો મિત્રો જીરું છે ને ઉગાવો ન આપતો હોય તો એના માટે વધારે પડતી બેસ્ટ જગ્યા કઈ તો જીરું વાવવાની। જેમ વધારે પડતો આપણે કહીએ તો ટાઈટ પડતી હોય, એટલે વધારે પડતી જો ટાઈટ પડતી હોય ને આપણે જીરું વાવ્યું હોય તો તાત્કાલિક ન કહીએ પણ પહેલી તકે એ ઉગાવો આપી દે છે। ને બાકી પછી આપણે થોડોક તડકાઓ એટલે કે શિયાળો વ્યૂ છે ને આપણે જીરું વાવીએ તો એની માલપા કાળી મેસી એવા ઘણા બધા રોગ આવવાની શક્યતા રહી છે। ને વધારે પડતો એમાં પછી ઝાકળ પડે એટલે બધું આપણું જીરું વ્યૂ જતું હોય છે। આવી ઘણી બધી સમસ્યા પણ આવતી હોય છે। તો બેસ્ટ ઉપાય કહીને તો જીરાનો આપણે એને જેમ ટાઈટ હોય એવી રીતે વાવવાનું। એને જ્યાં સુધી જીરું ઉગી જાય ત્યાં સુધી એને પાણી પાવામાં બહુ ખરમસો નહીં રાખવાનો, મીડિયમ પાવાનું, જીરું ઉગે ત્યાં સુધી। અને અમુક જગ્યાએ જીરું ઉગે નહીં તો એવી જગ્યાને ડિપેન્ડ કરે। અને સાથે સાથે એમાં બીજું વસ્તુ એ હોય કે જીરું હોય ને મિત્રો એની માલપા પ્રોટીન વધારે પડતું હોય એટલે દાણો એનો કઠણ હોય છે એટલે એને ઉગાવવામાં થોડીક તકલીફ પડે છે। એને પલતા થોડોક સમય લાગે જીરું હોય એવું વસ્તુ છે કે એવીને ટાઢું પવન, જેમ ટાઢું વાતાવરણ હોય ને એવી રીતે જીરું ઉગાવો તાત્કાલિક લે છે, બાકી લે પણ એને થોડોક સમય લાગે છે। અને જીરું હંમેશા મિત્રો એવું વસ્તુ છે કે એને ગમે ના તમે જુઓ જીરું છે ને એટલું બધું ઉત્પાદન નથી આપી શકતું કારણ કે આપણી જમીનમાં એટલું બધું જીરુંનું આપણી સ્પેશિયલ કહીએ તો આપણે જીરાની જમીન જ નથી ને આપણે એમાં વાવી તો એટલું બધું ઉત્પાદન ના આપે। અને એને સ્પેશિયલ જમીન કહીએ ને તો કાળી જમીન હોવી જોઈએ, એના માટે રાતળું જમીન હોય તો પણ જીરું ઉગાવોય ન લે અને જીરું એમાં ઉપડે નહીં, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને જીરામાં આપણે કહીએ તો દેશી ખાતરવાળી જમીન હોય તો એની માલપા જીરું ઉગતું નથી અમુક જગ્યાએ, અને એની માલપા જીરું ઉપડતું નથી કારણ કે જીરાની વસ્તુ એવું છે કે એને હેઠે જ તળ એટલે કે જમીનમાં મૂંડા હોય, મૂંડાનું પ્રમાણ શેમાં હોય તો કે આપણે દેશી ખાતરમાં। અને તમે જો દેશી ખાતર નાખ્યું હોય અને પોર તમે જીરું વાવો ને તો એ વાડીમાં જીરું ના થાય કારણ કે એની અંદર મૂંડા હોય, અને ઝીણા મૂંડાના કારણે એને જીરું હોય ને એ અંદરથી ખોઈ જાય, એટલે કસરી કરીને ખાઈ જાય, એટલે એનાથી એ જીરું બળિયાટું ના થાય અને એને અડધો કહ રહેવા દે, અડધો કહ આ મૂંડા સૂઈ જતા હોય છે। મૂંડા સૂઈ જાય એટલે એના તમારે જીરું કહીએ તો એ જીરામાં ઉગાવો બરોબર લે નહીં, ઉગાવામાં એને તકલીફ પડી જાય છે, અંદર અમુક ખાઈ જાય અને એના કારણે એ જીરું થાય નહીં। તો આવી બધી ઘણી બધી સમસ્યા જીરામાં આવે છે, એટલે જીરાને વાવવું હોય તો મિત્રો દેશી ખાતરવાળી જમીન ના હોવી જોઈએ ને ટાઢી રીતમાં એને જીરાની ખેતી કરવી જોઈએ, તો જ એ જીરું ઉત્પાદન થાય। અને જો મારી પાસે હતું એટલું માહિતી મેં આપી દીધી છે, ને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય કિસાન, જય ભારત માતા।